હેલો દોસ્તો, આજે આપણે બનાવવાના છીએ એકદમ અલગ વાનગી ટોસ્ટમાંથી કુલ્ફી એટલે કે રસ કુલ્ફી. રસ કુલ્ફી બનાવવા માટે આપણને જોઈશે 8 થી 10 નંગ રસ્ક, 10 થી 15 નંગ બાદામ, 1 ચમચી કોફી પાવડરને પાણીમાં થોડો પલાળી લીધો છે, ખાંડ, કાજુ બદામનો ભૂકો છે, કિશમિશ લઈશું, પીળી અને કાળી બંને લીધી છે, વેનીલા એસેન્સ અને દૂધ. સૌથી પહેલા આપણે એક પેનમાં દૂધ ગરમ કરી લઈશું. અહીંયા લગભગ 500 થી 700 ml જેટલું આપણે દૂધ યુઝ કર્યું છે. આજની આપણી આઈટમ એકદમ અલગ છે. તમે ઘરે બેઠા દૂધ, રસ્ક અને કોફીથી એકદમ કોફી ફ્લેવર્ડ સરસ કુલ્ફી તૈયાર થવાની છે. દૂધ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં રસ્ક એટલે કે બિસ્કુટ ઉમેરી લઈશું. લગભગ 7 થી 8 નંગ આપણે બિસ્કુટ લીધા છે. આપણે એટલા બિસ્કુટ લેવાના છે કે દૂધ એકદમ ઘટ્ટ બની જાય. હવે આપણે આમાં એડ કરી દઈશું બદામ. બદામ પહેલા એડ કરવાથી એકદમ સ્મૂથ બની જશે. હવે આપણે એડ કરીશું ખાંડ. સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું. અહીંયા લગભગ આપણે 25 થી 30 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. પછી એમાં આપણે કોફીનું જે પાણી એડ કર્યું હતું એ એડ કરી લઈશું. અડધી ચમચી જેટલું વેનીલા એસેન્સ આપણે એડ કરી લઈશું. ધીરે ધીરે ગરમ થવા દઈશું. ટોસ્ટ આપણા ફૂલી જશે. ધીરે ધીરે જે આપણું કોફી ફ્લેવર્ડ દૂધ છે એ રસ્કમાં એડ થઈ જશે. ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું અને પછી મિક્સીમાં એકદમ મિક્સ કરી લઈશું, જેથી આપણું જાડું એવું દૂધ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. તો આપણું દૂધ તો તૈયાર છે. આમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ, કાજુ કિશમિશ એડ કરી દઈશું. ઉપરથી થોડી કતરેલી બાદામ અને ઇલાયચીનો પાવડર નાખવો હોય તમે નાખી શકો છો. તો આપણું દૂધ તૈયાર છે. હવે આપણે આને વાસણમાં લઈને ઓવરનાઇટ ફ્રીજમાં ફ્રીઝ કરવાનું છે. ઘરમાં રહેલા માત્ર 2-3 ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણી કુલ્ફી એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે. જોઈ શકો છો એનો કલર પણ એકદમ સરસ આવે છે. તો હવે આને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. ઉપર એને ફોઇલ પેપર લગાવી દઈશું. બસ તો હવે આપણી સિમ્પલ, સરળ, ટેસ્ટી કુલ્ફી તૈયાર છે. તમે આને ઘર માટે બનાવો, મહેમાનો માટે બનાવો અને કિટી પાર્ટીમાં પણ બનાવો. બાળકોને પણ આ વાનગી ખૂબ જ પસંદ આવવાની છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ્સમાં જણાવજો. આજનો વિડીયો જોવા માટે ધન્યવાદ. આ વિડીયોને લાઇક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે નવી વાનગીઓ લઈને આવતા રહીશું. થેન્ક યુ. ગુડ બાય.